નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાનના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજના વિડિયોમાં આપણે ન્યુક્લિક એસિડની દ્વિતીયક સંરચના જોવાની છે, જે વોટસન અને ક્રિકનું ડીએનએ ડબલ હેલિક્સ મોડેલ છે, જે જમણું કુંતલ આવર્તન દર્શાવતું અથવા તો બીડીએનએ કહેવામાં આવે છે। તો આજનો આપણો ટોપિક છે ન્યુક્લિક એસિડની દ્વિતીયક સંરચના। ન્યુક્લિક એસિડની દ્વિતીયક સંરચના, જે તમને અહીંયા દર્શાવેલી છે બરાબર। તો આ દ્વિતીયક સંરચના છે એને એ કોણે આપેલી છે? વોટસન અને ક્રિક દ્વારા આપવામાં આવેલી છે। એફસી ફ્રાન્સિસ્કો ક્રિક અને વોટસન એના દ્વારા રચના આપવામાં આવેલી છે, જેને આપણે ન્યુક્લિક એસિડની દ્વિતીયક સંરચના કહેવાય છે। અને આ બીડીએનએ છે, બીડીએનએ બરાબર। તો ચાલો આની રચના સમજીએ આપણે। તો આની અંદર તમે જુઓ તો આ જે ભાગ છે એવો જ ભાગ પેલી સાઈડ છે ઉલટો, એટલે આ જે દ્વિતીયક સંરચના છે એમની અંદર પોલીન્યુક્લિયોટાઇડની બે અથવા બંને શૃંખલાઓ છે એકબીજાને પ્રતિ સમાંતર છે। જો આ ભાગ છે ને એ પેલી સાઈડ આવી રીતે ઉલટો છે, આ ભાગ છે આવી રીતે અહીંયા ઉલટો છે, એટલે આ બંને શૃંખલા છે એકબીજાને કેવી છે? પ્રતિ સમાંતર। તો આની અંદર પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર ગોઠવાયેલી છે। પ્રતિ સમાંતર એટલે કે વિરુદ્ધ રીતે ગોઠવાયેલ છે, જેમાં એક તરફ 3 નંબરનો કાર્બન ખુલ્લો છે તો સામેની તરફ 5 નંબરનો કાર્બન, પણ એની પેલી સાઈડ છે 3 નંબરનો કાર્બન, એટલે આ શૃંખલા આખી ઊંધી છે આના કરતા, બરાબર? એકબીજાને વિરુદ્ધ ગોઠવાયેલી છે। અને આની બંને બાજુએ એક સામાન્ય લાક્ષણિકતા છે કે આ એની મુખ્ય ધરી છે। આટલો જે ભાગ છે એ શું છે? મુખ્ય ધરી। તો આ મુખ્ય ધરી છે, તો આ મુખ્ય ધરી છે એની અંદર તમે જુઓ તો આ જે રચના દેખાય છે શર્કરા અને આ ફોસ્ફેટ, બરાબર? તો મુખ્ય ધરી છે એની અંદર ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરા એવી રીતે ગોઠવાયેલી છે। અને જે વચ્ચેનો ભાગ છે એની અંદર આપણે આગળ અભ્યાસ કર્યો છે નાઇટ્રોજન બેઝનો, તો આ બધા નાઇટ્રોજન બેઝ છે, એ લંબ રીતે ગોઠવાયેલ છે। આ ધરીને કઈ રીતે ગોઠવાયેલા છે? લંબ રીતે। અને કઈ બાજુ છે? અંદરની બાજુ। આ સાઈડ બહારનો ભાગ છે તો કઈ બાજુ છે? અંદરની બાજુ। અને એની અંદર થાઇમિન સાથે એડેનિન અને સાઇટોસિન સાથે ગ્વાનિન, અથવા તો એડેનિન સાથે થાઇમિન અને જી સાથે સી એકબીજાની સામે જોડાયેલા છે। અને એમાં પણ એ અને ટી વચ્ચે 2 બંધ બને છે અને સી અને જી વચ્ચે 3 બંધ બને છે, બરાબર? જે અહીંયા આપણે દર્શાવ્યા છે। તો આ રીતે અહીંયા રચના બનેલી છે, આપણે આવી રીતે પણ દર્શાવી એન એચ, એટલે બધું સ્પષ્ટ દેખાય છે, બરાબર? અહીંયા 3 બંધ છે, અહીંયા ઉપર 2 બંધ છે। આમ પ્રત્યેક શૃંખલા છે એક નિશાની જેવી દેખાય। આ કેવી દેખાય છે? નિશાની જેવી, જેની અંદર નાઇટ્રોજન બે છે એ પગથિયા છે, ખ્યાલ આવ્યો? અને આ આખો એક વળાંક જો આપણે જોઈએ તો એની અંદર 10 પગથિયા હોય છે, અને પ્રત્યેક પગથિયું છે એમની વચ્ચે અહીંયા જે ખૂણો બનશે એ 36 અંશનો ખૂણો બનશે। આ ખૂણો કેટલા અંશનો છે? 36 અંશનો ખૂણો બનશે। બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે 36 અંશનો ખૂણો, અથવા આપણે એવું કહી શકીએ બે ન્યુક્લિયોટાઇડ છે એકબીજાથી 36 ડિગ્રીએ વળેલા હોય છે। અને આખું આ આવર્તન છે એ 360 નું હશે, જેની અંદર 10 ન્યુક્લિયોટાઇડ હશે, અને જે આખું ગોળ ફરે છે એની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય।
અને આજે 5 પાસેના 2 વાત કરીએ આપણે તો અહીંથી લઈ આ ખૂણાથી લઈ આ, તો આ જે અંતર છે એ 3.4 એંગસ્ટ્રોમ નું હોય, 3.4 એંગસ્ટ્રોમ આટલું અંતર હોય. બબે ન્યુક્લિયોટાઇડ વચ્ચે કેટલું અંતર હોય? 3.4 એંગસ્ટ્રોમ. બરાબર. ચાલો તો પહેલા આપણે વાત કરી કે બે શૃંખલા છે, એકબીજાને પ્રતિ સમાંતર, એક નીચેની ડાયરેક્શનમાં જાય છે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ, બીજી ઉપરની ડાયરેક્શનમાં જાય છે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ. તો આ બંને શૃંખલા એકબીજાની પ્રતિ સમાંતર છે, જેની અંદર મુખ્ય ધરી છે એ શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ થી ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શુગર થી બનેલી છે. આ તમારે આખું લખવાનું છે, બરાબર. શુગર ફોસ્ફેટ શુગર એવી રીતે આખું લખવાનું છે. મુખ્ય ધરી બનેલી છે, બરાબર. અને એની અંદર આ મુખ્ય ધરી છે અને નાઇટ્રોજન બેઝ છે એ ક્યાં ગોઠવાયેલા છે? તો નાઇટ્રોજન બેઝ છે એન બેઝ એ મુખ્ય ધરીને લંબ રીતે લંબ અક્ષે અંદર તરફ ગોઠવાયેલા છે, અંદર તરફ, જેમાં એક ન્યુક્લિયોટાઇડના એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના એડેનિન અને ગ્વાનિન બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના થાઇમિન અને સાઇટોસિન, આપણે જી લખીએ, સાઇટોસિન ની સાથે અનુક્રમે બે અને 3 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા છે. એટલે આમની વચ્ચે 2 હાઇડ્રોજન બંધ, આની વચ્ચે 2 હાઇડ્રોજન બંધ અને આની વચ્ચે 3 હાઇડ્રોજન. બરાબર. તો શૃંખલામાં અનુક્રમે A અને G છે એ T અને C સાથે અનુક્રમે 2 બંધ અને 3 બંધથી જોડાયેલા છે. અને અહીંયા એ કઈ રીતે? અંદરની તરફ એકબીજા સાથે 3 બંધ દ્વારા અંદર તરફ આવેલું છે, બરાબર, જોડાયેલ છે. ચાલો એ સિવાય વાત કરીએ કે અહીંયા પ્રત્યેક શૃંખલા છે એ નિસરણી જેવી દેખાય છે અને નાઇટ્રોજન બેઝ છે એના પગથિયા છે જે 36 ડિગ્રીએ વળેલા હોય. પ્રત્યેક શૃંખલા નિસરણી જેવી દેખાય અને નાઇટ્રોજન બેઝ તેના પગથિયા છે, પગથિયા જેવા દેખાય, જે 36 ડિગ્રીએ વળેલા હોય છે. એકબીજાથી 36 ડિગ્રીએ વળેલા હોય છે. અને એક પૂર્ણ કુંતલ છે, એક પૂર્ણ કુંતલમાં એક પૂર્ણ કુંતલ 10 નાઇટ્રોજન બેઝ ધરાવે છે અને તે 360 ડિગ્રીએ વળેલું હોય, જેની લંબાઈ 34 એંગસ્ટ્રોમ ની હોય અને
5 પાસેના બે નાઇટ્રોજન બેઝ વચ્ચે 3.4 એંગસ્ટ્રોમ અંતર હોય, બરાબર. જે આપણે વાત કરી કે આટલું અંતર છે 3.4, આટલું છે 3.4, અને આ જે છે એ બી ડીએનએ છે. તો આવું મોડલ, આવું ડીએનએ બી ડીએનએ છે. કેવું છે? બી ડીએનએ, જે જમણું આવર્તન દર્શાવે છે. આ ઉપરાંત મિત્રો આટલી વાત કરી, આટલી પહોળાઈની, તો એ વ્યાસ છે અંતર, અને 20 એંગસ્ટ્રોમ વ્યાસ ધરાવે. આ અંતર છે એને વ્યાસ કહેવાય. એ કેટલું છે? 20 એંગસ્ટ્રોમ. તો આ રીતનું ન્યુક્લિક એસિડ આવેલું જેની દ્વિતીયક સંરચના છે. કોઈ પણ ડાઉટ હોય તો નોટ કરીને રાખજો. ડાઉટ ક્લાસની અંદર આપણે એને સોલ્વ કરીશું.